ઇજારાયુક્ત હરીફાઈ પછી આપણો ટોપિક છે અલ્પ હસ્તક ઇજારો. અલ્પ એટલે થોડા, હસ્તક એટલે હાથ. બની શકે કે આ ઇજારામાં થોડા ઘણા વેચનાર હોય. અલ્પ હસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહે છે, જે વાસ્તવમાં ગ્રીક ભાષાના શબ્દ ઓલિગોસ એટલે કે અલ્પ, થોડું, અલ્પ એટલે થોડું, એને કહેવાશે ઓલિગોસ, અને પોલિન એટલે વેચનાર, થોડા વેચનાર, અલ્પ વેચનાર, ઓલિગોપોલી અંગ્રેજી શબ્દ અને ગ્રીક ભાષાના શબ્દ ઓલિગોસ અને પોલિન ઉપરથી ઉતરી આવ્યો છે. આમ અલ્પ હસ્તક ઇજારાનો અર્થ થોડા વેચનાર કે વેચનારાઓનું બજાર એવો થાય છે. અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો હોય, અલ્પ એટલે થોડા, અલ્પ ઉત્પાદકો હોય અથવા અલ્પ વેચનારા હોય, સમાન ગુણી વસ્તુઓ વેચતા હોય અથવા તો નજીકની અવેજી, ખાંડની જગ્યાએ ગોળ ચાલે એવી રીતે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતા હોય. આ બજારમાં હરીફાઈ તીવ્ર કક્ષાની હોય છે, એટલે કે વેપારીઓ વચ્ચે મોટા ભાગે પૂર્ણ હરીફાઈ થતી હોય છે. હરીફાઈ જોરશોરથી તીવ્ર ગતિએથી થતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ વ્યાખ્યા આપેલ છે પ્રોફેસર સ્ટિગલર એવું કહે છે કે અલ્પ હસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે. અહીંયા હવે શું કરવાનું છે તો કે અહીંયા તમારે બીજી પેઢી કેમ કરે છે એને જોઈ અને એનું અનુકરણ કરવાનું છે, અથવા તો એનાથી આગળ નીકળવા માટે તમારે પ્રયાસ કરવાનો છે કે અન્ય પેઢી કઈ નીતિ અપનાવે છે, એ નીતિ કરતાં હું અલગ નીતિ અપનાવું, એને કારણે બજારમાં મારું સ્થાન એના કરતાં આગળ હોય. ટૂંકમાં અહીંયા એકબીજાને પાડવાનું કામ કરવાનું છે. પ્રોફેસર બોમલ કહે છે કે અલ્પ હસ્તક ઇજારો એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે બજારની કિંમતને અસર પહોંચાડી શકે. હવે આ અલ્પ હસ્તક ઇજારામાં વેચનારાઓ થોડા છે, પણ બધા વેચનારાઓ નાના નથી, એટલે કે એટલી મોટી પેઢીઓ પણ એમાં છે કે મોટી પેઢી ધારે તો આખા બજારને અસર પહોંચાડી શકે. કોઈ પણ એક પેઢી એમાં કિંમત ઘટાડશે તો તકલીફ શું થશે કે કોઈ એક પેઢી કિંમત ઘટાડશે તો બધા ગ્રાહકો એની પાસેથી જ લેવા જશે. હવે એ પેઢી કિંમત ઘટાડે છે તો સ્વાભાવિક છે બીજી બધી પેઢીઓએ કાં તો કિંમત ઘટાડવી પડે અને કાં તો એને જે વેચાણ નથી થતું એ સહન કરવું પડે. આના કારણે બીજી પેઢીઓ શું કરશે તો કે આના કારણે બીજી પેઢીઓ પણ કિંમત ઘટાડશે. એટલે આમાં કોઈ પણ એક પેઢી પોતાને પેઢીને અનુરૂપ બનવા માટે બીજી પેઢીઓને અસર પહોંચાડી શકે છે, આખા બજારને અસર પહોંચાડી શકે છે. અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો શું છે તો કે અલ્પ વેચનારા અને ખરીદનારાનો કોઈ પ્રશ્ન જ નથી. ખરીદનારા અસંખ્ય છે. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ સંખ્યામાં છે. અહીં પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે. સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા 2 હોઈ શકે, 2 થી વધુ હોઈ શકે, અથવા તો 10 થી 20 સુધી, એનાથી વધારે નહીં. એટલે જ એને કહેવામાં આવ્યું છે અલ્પ વેચનારા. 2 થી શરૂ કરી અને 10 કે 20 સુધી એની સંખ્યા મર્યાદિત છે, જેના કારણે અલ્પ વેચનારાઓ બજાર પર ઇજારાશાહી પ્રકારનો કાબૂ ધરાવે છે. માટે બજારને અલ્પ હસ્તક ઇજારાના નામે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનારા અસંખ્ય હોય, જેને કારણે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ જ નાનું છે, જેને કારણે ખરીદનારા વસ્તુની કિંમત ઉપર અસર પાડી શકતા નથી. સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં સમાન ગુણી અથવા નજીકની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. જ્યારે બજારની પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય. જ્યારે અહીંયા પેઢીઓ સમાન ગુણી વસ્તુ ઉત્પન્ન કરશે અને સમાન ગુણી વસ્તુઓ વેચશે ત્યારે ઇજારો બની જશે સમાન ગુણી વસ્તુઓને કારણે
સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો, દાખલા તરીકે મીઠું, ક્રૂડ ઓઇલ, ચા વગેરેના વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓ વેચશે ત્યારે કહેવાશે સંપૂર્ણ અલ્પહસ્તક, અને જ્યારે અવેજી વસ્તુ વેચશે કે એક જેવી નહીં પણ એકબીજાની જગ્યાએ ચાલે તેવી, ત્યારે એને અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવાશે. દાખલા તરીકે ઠંડા પીણાનું બજાર, મોટરસાઇકલનું બજાર વગેરે. તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે જ્યારે અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓ સરખી વસ્તુઓનું વેચાણ કરે ત્યારે બની જશે સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો, અને એક જેવી વસ્તુઓ ન વેચે ત્યારે બની જશે અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો. પેઢીઓનો પ્રવેશ. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધિત હોય છે. આપણે કેમ હતું પેઢીઓની મુક્ત અવર જવર અને પછી હતું પેઢીઓ ઉપર પ્રતિબંધ. અહીંયા શું છે તો કે અહીંયા જેવો જેવો ઇજારાનો પ્રકાર એવો એવો એનો પ્રવેશ. દાખલા તરીકે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ નક્કી થાય. મુક્ત અલ્પહસ્તક ઇજારો હોય તો પેઢીઓ આવી જવી શકે, અને પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો હોય તો પેઢીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય. એના બે પ્રકાર છે, મુક્ત અને પ્રતિબંધિત. જો બજારમાં મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો તેવા બજારમાં નવી પેઢીઓ પ્રવેશ માટે મુક્ત હોય છે, અને જ્યારે બજારમાં પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો હોય ત્યારે બજારમાં નવી પેઢીઓ પ્રવેશી શકતી નથી. ત્યારબાદ છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી રકમો, શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, ઇનામો, ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચનો સમાવેશ થાય છે. અલ્પહસ્તક ઇજારામાં હરીફાઈ ખૂબ જ તીવ્ર પ્રકારની હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આ બજારમાં ઉત્પાદકો અને વેપારીઓની સંખ્યા મર્યાદિત હોવાથી હરીફાઈ મર્યાદિત વેપારીઓ વચ્ચે થતી હોવાથી કેટલાક ઉત્પાદકો કે વેપારીઓ ગ્રાહકને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાને કારણે વેચાણ ખર્ચ ઉપયોગી બને છે. વેચાણ ખર્ચ એટલા માટે કરવામાં આવે છે કે બધી વસ્તુઓની અલગ અલગ ચોક્કસ ઓળખ ઊભી થાય. દાખલા તરીકે કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો વગેરેની વિવિધ પ્રકારનું જાહેરાતનું અસ્તિત્વ. ત્યારબાદ છે પરસ્પર અવલંબન. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કે વેચનાર અલ્પ સંખ્યામાં એટલે કે જૂજ હોય છે. અહીં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે તેઓ એકબીજા વિશેની જરૂરી માહિતી રાખી શકે છે. દાખલા તરીકે કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો. આ બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓ જ્યારે તેઓ તેમની હરીફ પેઢીઓની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા પર ખૂબ ઊંડાણપૂર્વકની દેખરેખ રાખે છે, જેના કારણે પેઢી પોતાની વસ્તુની ગુણવત્તાના નિર્ણય લઈ શકે છે અને એક તરફ હરીફોની વર્તણૂક પર આધાર રાખે છે. પરસ્પર અવલંબન એટલે એકબીજા ઉપર આધાર રાખતા નથી, પણ બીજો વેપારી કઈ રીતે ઉત્પાદન કરે છે, કઈ રીતે વેચાણ વધારવાનો પ્રયાસ કરે છે, આ રીતે એ એકબીજાની વસ્તુઓની ગુણવત્તા, એના પ્રકાર, એની કિંમત ઉપર ચાંપતી નજર રાખે છે અને એના ઉપરથી પોતાની વસ્તુની કેટલી કિંમત રાખવી, કઈ ગુણવત્તા રાખવી એ નક્કી કરે છે. એને કારણે કહી શકાય કે બધી પેઢીઓ એકબીજા ઉપર પરસ્પર અવલંબે છે. કિંમત ચુસ્તતા. કિંમત ચુસ્તતા એટલે ખાંચાવાળી માંગ રેખા. અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે એટલે કે થોડી હોય છે, અને પેઢીઓ એકબીજા પર અવલંબે છે, પરસ્પરાવલંબી. જેના કારણે જો કોઈ એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ અનુસાર અન્ય પેઢીઓની વસ્તુની કિંમતની સરખામણીમાં આ પેઢીની વસ્તુ સસ્તી બને.
એને કારણે શું થશે, જ્યાં વસ્તુ સસ્તી મળશે ગ્રાહકો ત્યાં જ આકર્ષાશે, એટલે આ પેઢી જો કિંમત ઘટાડશે તો લોકો એની પાસે જશે અને આ પેઢીની માંગ વધશે. એની સામે જે અન્ય પેઢીઓ હતી એની કિંમત તો સ્થિર છે અને કંઈ પણ જાતનો ફેરફાર કરેલો નથી, એટલે એની વસ્તુની માંગ ઘટશે. એનાથી ઉલટું આ પેઢી જો કિંમત વધારે તો શું થશે, તો કે આ પેઢી જો કિંમત વધારશે તો અન્ય પેઢીઓની માંગ વધશે અને આ પેઢીઓની માંગ ઘટશે. હવે જે પેઢીએ કિંમત ઘટાડી છે એની માંગ વધી છે તો અન્ય પેઢીઓ કંઈ જોઈને બેસી રહેશે નહીં, એ પણ શું કરશે, એને પણ જો વેચાણ વધારવું હોય તો એ પણ પોતાની કિંમતમાં ઘટાડો કરશે જ અને એ ફરજિયાત છે. અને જો કિંમતમાં ઘટાડો નહીં કરે તો એની વસ્તુનું વેચાણ થશે નહીં. ચાલો સમજીએ કે પેઢીઓની વસ્તુની કિંમતની સરખામણીમાં આ પેઢીની વસ્તુ સસ્તી બનશે, એની કારણે એની માંગ વધશે, તેથી હરીફ પેઢીઓની માંગ ઘટશે. જો હરીફ પેઢીઓ આવું ન થવા દેવા માગતી હોય તો તેણે ફરજિયાત પ્રમાણે કિંમત ઘટાડો અપનાવવો પડશે. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈક એક નિમ્ન સ્તરે પહોંચી જાય છે, જેનાથી નીચે જવું શક્ય નથી. કિંમત ઘટી ઘટીને ક્યાં સુધી જશે, તો કે નિમ્ન સ્તરે પહોંચી જશે, જ્યાંથી ઘટાડો શક્ય ન હોય, જ્યાંથી વધુ કિંમતનો ઘટાડો શક્ય નથી. જ્યારે બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારશે તો એની માંગ ઘટશે, પણ હરીફ પેઢીઓ આનો લાભ લઈ લેશે. બરાબર, એક પેઢી વસ્તુની કિંમત વધારે તો હરીફ પેઢીઓ કંઈ એની કિંમત નહીં વધારે. શા માટે, એને ખબર છે કે એણે કિંમત વધારી છે એટલે ઓટોમેટિક ગ્રાહકો આની પાસે જ આવવાના છે, કારણ કે આની કિંમત ઓછી છે. આમ હરીફ પેઢીઓ કિંમત ઘટાડાને અનુસરે છે, પરંતુ કિંમત વધારાને કોઈ અનુસરતું નથી. અન્ય પેઢીઓ કિંમત ઘટાડે તો આ પેઢીઓ ઘટાડે, પણ જો અન્ય પેઢી કિંમત વધારે તો હરીફ પેઢીઓ એ કિંમત વધારશે નહીં, પરંતુ કિંમત વધારો અનુસરતી નથી, જેથી આ બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે જડ બની જાય છે અને આ પરિસ્થિતિને કારણે બજારમાં વસ્તુની જે માંગ રેખા છે તે ખાંચાવાળી બને છે. તમને આકૃતિ આપેલ છે, એમાં વસ્તુની કિંમત છે, વસ્તુની માંગ છે અને એમાં તમને ખાંચો જોવા મળે છે.